મિત્રો આપણી ઓફિસ આમાં ચોથા માળે છે આ બિલ્ડિંગમાં. આપણે આવ્યા છીએ અત્યારે નીચે આટો મારવા માટે. જમી લીધું છે, જમીન પછી કંટાળો આવતો હતો થોડો, તો કીધું નીચે આટો મારી આવી. આટો મારી આવ્યા. વાતાવરણ સારું છે, પવન સારો છે અત્યારમાં. તો જોઈ શકો છો સામે મેટ્રો નીકળે છે, મેટ્રોનું સ્ટેશન પણ બને છે આગળ. ચાલો અરે ભાઈ, હા એકદમ બોરિંગ દિવસ હતો ભાઈ. કંટાળો આવી ગયો માર્કેટ પર. એવું કાંઈ નહીં, ખાલી જોયા તેનું એવું છે બધું. જો કેટલું માર્કેટ કરે તો કાંઈ પૈસા આવતા નથી. ચાલો ચાલો ભાઈ, આપણી ઓફિસેથી નવરા થઈ ગયા છીએ અને હવે આપણે જાય છીએ દેવાંગભાઈની ઓફિસે. ત્યાં જઈને ટાઈમ કાઢી થોડોક, બરાબર ને? થોડોક તો ટાઈમ પાસ કરવો તો હોય ને, થોડુંક મગજ ફ્રેશ થાય. તો દેવાભાઈ થોડાક 2-3 ફાંકા મારી ગયા ને, પૃથ્વીથી પહેલાંના આવેલા માણસો છે એ. એટલે હા, એટલે આજે આઈપીએલનું સેટઅપ ગોઠવવાનું છે. કાં દેવાભાઈની ઓફિસે ગોઠવવાનું છે ને? તો ભાઈ દેવાભાઈની ઓફિસે આવી ગયા. દેવાભાઈ ગેરહાજર છે ભાઈ. દેવાભાઈ ગયા છે, બાપાને કંઈક કામ આવી ગયું તો ગાડી દેવા જાય છે. હવે કંઈ આવે એવું લાગતું નથી. દેવાભાઈ ક્યાં કામરેજ ગયો એ. આજે આપણે આઈપીએલનું સેટઅપ ગોઠવવાનું છે. ઓલું પ્રોજેક્ટર ને એવું લેવા જેવું છે. મેચ જોવાની છે ને, એટલે પ્રોજેક્ટર ને એવું બધું લેવા ગયો છે ભાઈ. આપણે આ ઓફિસે મેચ જોવાની છે, તો સેટિંગ આવે ને તો. નકર પછી અહીંયા સેટિંગ ન આવે તો આપણે ક્યાં જવાનું? મોજ ક્યાં? ઠાકરધણી. હો ભાઈ, ઠાકરધણી કેનાલ રોડ. મિત્રો આવી જાજો આઈપીએલ જોવા માટે. પંજાબ vs આરસીબી ધબધબાટી. બેમાંથી એક કપ લીધો નથી અત્યાર સુધીમાં આઈપીએલનો. બેમાંથી એક લીધો ને, બે માટે નવું છે ભાઈ. આ જે પણ જીતે આપણને મજા આવવાની જ છે, કારણ કે બેમાંથી એકને બિચારાઓને વર્લ્ડ કપ આ I-20 નો કપ નથી મળ્યો હજી. I-20 કહેવાય ને, આ T20. અને અમારા ભાઈ છે ને, આ ભાઈ કોણ જીતશે ભાઈ? બેંગ્લોર આરસીબી. એમ ને, આરસીબી વાળા છે. કપડા એવા આરસીબી જેવા લાલ ભાઈ આટા મારે છે ભાઈ. આરસીબી ના ચાહક છે ભાઈ, પાક્કા ચાહક હોય ને અમારો તો આ ભાઈ પોક્યા ભાઈ. હો, આરસીબી ની મેચ હોય એટલે એને જોવી પડે ને જોવી પડે ને જોવી જ પડે ભાઈ ને. અને આજે એ જોવા માટે ઠાકરધણી જવાનું છે. કા પછી અહીંયા સેટઅપ મારવાનું છે. જો કે અમે મેચ જોવા માટે અમદાવાદ જવાના હતા, પણ કીધું એટલા ટ્રાફિકમાં ક્યાં જોવું, એ મજા ન આવે. એ દડો ઝીણો ઝીણો દેખાય, એની કરતા આ મોટી ડિસ્પ્લે મૂકીને હરકું ન જોઈએ ભાઈ પૈસામાં. શું કેવું ભાઈ? ખોટી વાત છે. હા, ઝૂમ થાય ને બધું થાય. અને ઓલું તો નકરું દડો દેખાય નહીં. ખેલાડી કયો દોડીને ક્યાં ગયો? મારા જવાના એ વાત છે. આરસીબી વાળા ધોબે સિક્સું મારવાના છે. મને લાગે 100 બોલમાં 200 તો સિક્સ મારશે. આરસીબી વાળા રેકોર્ડ કરીને જીતવાના હોય ને એવું લાગે છે. આ પેલા કેમ લાગે નોકિયા તને? ફાઇનલ છે ભાઈ. બુક કાઢી નાખવાની છે આ 10 વર્ષની. આઈપીએલમાં એકે બિચારાનો મેળા જ આવ્યો નથી ને, એટલા માટે. બાકી તમે કોના ફેન છો ને મિત્રો, કમેન્ટ કરજો. આરસીબીના ફેન છો કે પછી કિંગ્સ 11ના? ભાઈ અમારે તો અહીંયા કિંગ્સ 11 વાળો છે ને, અને એક છે ભાઈ આરસીબી વાળો. એટલે ગુજરાતમાં તો પછી મુંબઈમાં આવ્યો ને, પંજાબમાં છે. એવું છે? આજે બેંગ્લોરમાં બી આવશે. એવું છે ભાઈ. હાઈન પડતા છે ને એક ભાઈ અમારા છે ને ભાઈ આરસીબી માં આવી જવાના છે. સકલા છે ને બાજ બનવાના છે. ચાલો મિત્રો, જોડાયેલો તમારી સાથે. હવે થોડીક વાર અહીંયા બેસીએ, આરામ કરીએ, અને પછી આપણે જવાના છીએ જીમમાં જઈ આવીએ. અને પછી આ સાંજે આરસીબી મેચ જોવાની છે, આરસીબી કિંગ્સ 11. તમે પણ જોજો, મજા આવે તો કમેન્ટ પણ કરજો અમારા બ્લોગમાં. અને ભાઈ આપણે કાલે એમ કીધું હતું કે ભાઈ આપણે આજથી બ્લોગ નહીં બનાવી, પણ ઘણા મિત્રના ફોન આવ્યા કે ભાઈ તું રહેવા દે, બ્લોગ બનાવ્યા કરો. એમાં સારું છે, થોડોક ટાઈમ કંટાળો આવશે, બાકી થોડુંક એડજસ્ટ કરી લો. જો કદાચ સમયનું એડજસ્ટ ન થતો હોય તો. બાકી કરિયર સારું છે એમ કે છે યુટ્યુબમાં, તો આપણે એમ નક્કી કર્યું કે ભાઈ ફરીથી આપણે પાછું ચાલુ કરી દઈએ યુટ્યુબમાં બ્લોગ બનાવવાનું. એટલે આ રીતનું છે કંઈક.
બાકી આપણે હવે ઈચ્છા જ નથી બ્લોગ બનાવવાની, પણ બે ત્રણ મિત્રોના ફોન આવ્યા, ઘણા મિત્રોની કમેન્ટો પણ આવી કે ભાઈ તમે ચાલુ રાખો બ્લોગ તો મજા આવે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, તમારે વાતોને ધ્યાનમાં રાખીને આપણે બ્લોગ ફરીથી ચાલુ રાખવાના છીએ અને જોડાઈ રહેજો અમારી સાથે. ચાલો મળીએ થોડી વાર પછી. 2 hours later. ચાલો ભાઈ, આજે મેચ હોવાથી કિંગ્સ 11 vs આરસીબી મેચ હોવાથી આજે આપણે જીમમાં વહેલા આવી ગયા છીએ. હજી કોઈ આવ્યું જ નથી. તો ટોટલ 2 જણા આવ્યા છે જીમમાં, એટલે આજે એમ થયું કે ભાઈ થોડુંક વહેલું જઈ આવી, મેચ ચાલુ થાય ત્યાં સુધીમાં. લોકો આજે બહુ ઇન્ટરેસ્ટ ધરાવે છે આરસીબી અને કિંગ્સ 11ની મેચમાં. ચાલો, અને આજે અમે આપણે ડબલ સેટ મારવાના છે, બાયસેપ ટ્રાયસેપ બંને, એટલે થોડોક ટાઈમ પણ વધારે જોશે એટલા માટે. ચાલો જીમ ચાલુ કરી દઈએ, વર્કઆઉટ પછી મળીએ. ચાલો ભાઈ, આપણે જીમમાંથી તો આવી ગયા છીએ વહેલા 7 વાગે. ત્યાં એ હાટું આપણે આજે વહેલા જીમમાં ગયા હતા, પણ આલું કઠણાઈ તો વાયર વાઈફાઈ નો ઇન્ટરનેટ એક્સેસ. આજે મેચ જોવાની છે ટીવીમાં, એ માટે આપણે વહેલા જીમમાં જઈએ. એવા જીમમાંથી વહેલા આવી ગયા, પણ અહીંયા આવીને જોયું ત્યાં તો ભાઈ નેટ જ નથી. એલા ભાઈ બહુ કર્યો દોસ્ત. હવે મેચ જોવા માટે ક્યાંક બહાર જવું તો છે. ઓલી ઓફિસે આપણે પ્લાન કર્યો છે, ત્યાં જો ત્યાં એવું લાગે તો ત્યાં જશે. બાકી નગર બીજે ક્યાંક બધા મિત્ર મંડળ ભેગા થતા હશે ત્યાં જોવા જશે. બાકી આમાં જો નેટ આવી ગયો આપણી ટીવીમાં તો પછી તો આપણે ઘરે બેઠા બેઠા જોવાની છે. બાકી આજે જીમમાં હતું ટ્રાયસેપ અને બાયસેપની કસરત કરેલી છે, જોરદાર મજા આવે મિત્રો. સમયસર કસરત કરવાનું ચાલુ કરી દો મિત્રો, કામ લાગશે તમને જીવનમાં. આપણું તો એટલું જ કહેવું છે ભાઈ, ગામડાવાળાની વાત નથી થતી. સિટીમાં જે બેઠાડું જિંદગી હોય, જેની જે ઓફિસ વર્ક કરતા હોય, એના લોકોને ખાસ વિનંતી છે મિત્રો કે થોડોક ટાઈમ કાઢીને કસરત કરો, મજા આવશે જિંદગીમાં. હરીફરી હકશો લાંબા સમય સુધી. બાકી તો તમારી ઈચ્છા, મારે તો ખાલી કહેવાનું છે. હજી જવું ન જવાનું તમારી ઈચ્છા છે. જીમમાં ન જાવ તો હાલે ભાઈ, ઘરે કસરત કરો 1 કલાક સવારમાં ઉઠીને, એ પણ થઈ શકે છે. બાકી ચાલો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય તો કદાચ ત્યાં સુધીમાં નેટ ચાલુ થઈ જાય વાઈફાઈ, તો ચાલો મળીએ થોડી વાર પછી. મિત્રો આરસીબી મેચ જીતી ગયું છે, જોરદાર હો ભાઈ. સિંધુ તો સિંધુ હે ભાઈ, અને ભાઈ કોહલી ભાઈ ઇમોશનલ થઈ ગયા છે. અને પબ્લિક તો જો યાર કેટલું પબ્લિક છે યાર. કોહલીને એમ થઈ ગયું કે નહીં, અને 90% લોકો છે ને ભાઈ અત્યારે આરસીબીના ફેન છે ભાઈ. મેદાનની અંદર પણ તે કોહલી જ થાય છે, ને આરસીબી જ થાય છે ભાઈ. જોઈ શકો છો તમે ભાઈ, જોડાઈ રહેજો મારી સાથે. ફાઇનલી આરસીબી 17 વર્ષ પછી T20 કપ જીતી ગયું છે. खुशी से नव आंखें, ये ऐसा इतिहास है जो मुझे लगता है कि फैसला होने तक हार कैसे मान लूं जब अभी जीता नहीं, मैं अभी हारा नहीं, लेकिन विराट कोहली जीत गए हैं. इतिहास इनके आगे झुक गया है और कहीं ना कहीं आज इनके कद का अंदाजा कोई नहीं लगा सकता. ये आसमान है और सब झुकाए बैठे. आईपीएल का अमृत आरसीबी ने बदल के तारीख की तकदीर पार की. आरसीबी ने जीत की लगी. आखिरकार 17 सालों का इंतजार हुआ है खत्म. रॉयल चैलेंजर्स बेंगलुरु आर द चैंपियंस ऑफ द टाटा इंडियन प्रीमियर लीग. रजत के हाथ लगाए स्वर्ण. ફાઇનલી મિત્રો કોહલી કપ જીતી ગયો છે ભાઈ. અને જો તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો.
જો તમને મારો આજનો બ્લોગ સારો લાગ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. અને આપણે બ્લોગ કરવાનું બંધ નથી કર્યું મિત્રો, ચાલુ કરી દીધું છે અને હવે બંધ કરવાનું થતું નથી. તો મિત્રો એકવાર લાઈક અને કમેન્ટ કરો જેથી કરીને અમને બ્લોગ બનાવવાની એમ હિંમત આવે. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.